આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 કોમર્સ એનું પ્રથમ પ્રકરણ એટલે કે એકમ 1 સૂચકાંક એના વિશે પ્રારંભિક માહિતી મેળવીએ અને પ્રકરણમાં આવતા ઉપયોગી સૂત્રો એની ચર્ચા કરીએ। પણ સૌથી પહેલા આ પ્રકરણમાંથી બોર્ડ એક્ઝામમાં 100 ગુણના પેપરમાંથી કેટલા માર્ક્સ પૂછાય છે એની વિગત જરા જોઈ લઈએ। અહીંયા બોર્ડ પર મેં વિગત લખેલી છે। સૂચકાંક ચેપ્ટરમાંથી ટોટલ 12 માર્ક્સનું પૂછાય છે। તમારા 100 માર્કના ક્વેશ્ચન પેપરને 5 વિભાગ ABCDEF માં વહેંચેલું હોય છે। વિભાગ A કે જેમાં 10 વૈકલ્પિક પ્રશ્નો, એમાંથી એક પ્રશ્ન સૂચકાંકનો। વિભાગ B માં એક વાક્યમાં ઉત્તર આપો, હેતુલક્ષી પ્રશ્નો, એમાં પણ એક પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે। વિભાગ C માં 2 ગુણના 12 દાખલા હોય છે, જે પૈકીનો એક દાખલો આ ચેપ્ટરમાંથી એટલે કે સૂચકાંકનો પૂછાય છે। વિભાગ D એમાં પણ સૂચકાંકનો એક દાખલો 3 ગુણમાં અને વિભાગ F કે જેમાં 5 ગુણના 4 દાખલા હોય છે, જે પૈકી એક દાખલો સૂચકાંકમાંથી પૂછે છે। આમ ટોટલ તમે જોશો કે આના કુલ ગુણભાર 12 થાય છે। એટલે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સની દ્રષ્ટિએ તો ખૂબ જ ઉપયોગી છે જ। આ સિવાય પ્રથમ કસોટીમાં અભ્યાસક્રમ 50% જેટલો જ હોય છે, માટે આ ચેપ્ટરમાંથી 20 થી 25 માર્કનું પણ પૂછી શકાય। તો ચેપ્ટરનું જે નામ છે સૂચકાંક, કદાચ શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે, પણ સૂચકાંક શબ્દ શું છે એનો અર્થ આપણે સમજીએ। સૂચકાંક જેના માટે અંગ્રેજી શબ્દ છે ઇન્ડેક્સ નંબર। એટલે જ્યારે પણ આપણે દાખલામાં સૂચકાંકને સંજ્ઞા કે સંકેત સ્વરૂપે લખીશું ત્યારે એને આપણે કેપિટલ I વડે દર્શાવીશું। એટલે સૂચકાંકને સંજ્ઞા વડે દર્શાવવા માટે કેપિટલ I નો ઉપયોગ કરવાનો છે। હવે સૂચકાંક એક્ઝેક્ટ શબ્દ શું છે એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ। ધારો કે અત્યારે હાલ ચાલુ વર્ષ છે 2020, તો ચાલુ વર્ષમાં આપણે 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ ધ્યાનમાં લઈએ, તો ધારો કે એ ઘઉંનો ભાવ 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। પણ જો આપણે 5 વર્ષ પહેલા જઈએ એટલે કે વર્ષ 2015માં, તો આજ 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 3000 નહીં પણ એના કરતા કંઈક ઓછો હશે। ધારો કે આપણે લઈએ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। તો અહીંયા આપણી પાસે બે અલગ અલગ ભાવ આપણી પાસે છે। એક વર્ષ 2015માં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ અને વર્ષ 2020માં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ। આ 5 વર્ષમાં તમે ડિફરન્સ કેટલો આવ્યો એ તરત બાદબાકી કરીને ચકાસી શકો કે 2500 રૂપિયા ભાવ હતો જે 2020માં એટલે કે 5 વર્ષમાં વધીને 3000 થયો, તો ભાવમાં વધારો કેટલો થયો, તો તરત તમે કહી શકો કે 500 રૂપિયાનો વધારો આ 5 વર્ષ દરમિયાન થયો। પણ જો મારે આ વધારો ટકાવારીમાં નોંધવો હોય કે 5 વર્ષ દરમિયાન ઘઉંના ભાવમાં કેટલા ટકા વધારો થયો, તો આપણે સાદું પદ મૂકવું પડે। ફોર એક્ઝામ્પલ 2015માં ભાવ છે 2500 રૂપિયા, 2500 રૂપિયા ભાવ જે 5 વર્ષ દરમિયાન વધીને થયો 3000 રૂપિયા, તો 100 રૂપિયા જો કોઈ વસ્તુનો ભાવ હોય એ 5 વર્ષમાં વધીને કેટલો થવો જોઈએ, તો ચોકડી ગુણાકાર લઈએ તો 100 ગુણ્યા 3000 છેદમાં 25, 2 શૂન્યનો છેદ ઉડાડ્યો, 25 ચોક 100, 30 ચોક 120, તો અહીંયાથી જવાબ આપણને મળે છે 120। 120 ને આપણે સૂચકાંક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ। 100 ઉપર જેટલા વધે છે, અત્યારે જવાબ 120 છે, તો 120 એ 100 ઉપર વધારો કેટલો સૂચવે છે, 20%નો। એનો અર્થ એ થયો કે વસ્તુના ભાવમાં 5 વર્ષ દરમિયાન 20%નો વધારો થયો ગણાય। પણ આ જ વધારો દરેક વખતે આવું સ્ટેપ મૂકીને નથી કરવાનો। એટલા માટે સૂચકાંક શોધવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું કે સૂચકાંક I is equal to P1 upon P0 ગુણ્યા 100।
આ સૂચકાંક શોધવા માટેનું એક સાદું સૂત્ર છે. હકીકતમાં આ એ જ સૂત્ર છે જે અહીંયા પદ મૂકીને આપણને મળે છે. તો આ સૂત્રમાં જે P0 અને P1 લખ્યા છે એ અનુક્રમે વસ્તુના ભાવ સૂચવે છે. જો આધાર વર્ષનો ભાવ હોય તેને આપણે P0 ગણવો, એટલે P0 ને આપણે કહીશું આધાર વર્ષનો ભાવ અને P1 ને આપણે કહીશું ચાલુ વર્ષનો ભાવ. તો આ ઉપરના ઉદાહરણની જ વાત કરીએ કે એમાં વર્ષ 2020 ને 2015 છે, તો અહીંયા આપણે 2015 ને આધાર તરીકે લઈ ચાલુ વર્ષે કેટલો વધારો થયો એ નક્કી કર્યો. તો આ જે વર્ષ 2015 છે એને આપણે આધાર વર્ષ ગણીશું અને વર્ષ 2020 છે એને ચાલુ વર્ષ. એટલે કોઈ પણ બે વર્ષ આપ્યા હોય એમાં જે વર્ષ નાનું હોય એને આધાર વર્ષ ગણવાનું અને જે વર્ષ મોટું હોય એને ચાલુ વર્ષ ગણવાનું. તો આ રકમ પ્રમાણે આપણે 2015 ને આધાર વર્ષ ગણીએ તો આધાર વર્ષનો ભાવ એટલે કે P0 2500 થશે અને P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ 3000 થશે. તો સૂત્રમાં જો તમે કિંમત મૂકવા જાઓ, ચાલુ વર્ષનો ભાવ 3000, આધાર વર્ષનો ભાવ 2500 ગુણ્યા 100. તો એ જ રીતે અહીંયા સાદું રૂપ 25 ચોક 100, 3 ચોક 12, 120 જવાબ મળે. જે અહીંયા આપણે પદ મૂકીને સમજ્યા એ જ વસ્તુ અહીંયા સૂત્ર તરીકે રજૂ કરેલું છે. એટલે સૂચકાંક શોધવા માટેનું એક સાદું સૂત્ર થયું I = P1/P0 ગુણ્યા 100. અને અહીંયા જે જવાબ મળે છે 120, એની પાછળ ખાસ ધ્યાન આપજો, આપણે કોઈ એકમ લખતા નથી. 120 ની પાછળ ગ્રામ, કિલોગ્રામ, મીટર, સેન્ટીમીટર એવો કોઈ એકમ લખવામાં આવતો નથી. એનો મતલબ એ થયો કે સૂચકાંક એ એક એકમ રહિત માપ છે, એક સાપેક્ષ માપ છે, જે વસ્તુની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવે છે. જેના પરથી આપણે સૂચકાંકની વ્યાખ્યા જો એક વાક્યમાં આપી હોય તો એ રીતે આપી શકીએ કે કોઈ પણ વસ્તુ કે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. ફરીવાર બોલું છું વ્યાખ્યા કે કોઈ પણ વસ્તુ કે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. ફેરફાર શબ્દ આપણે બોલીએ છીએ, વધારો કે ઘટાડો બોલતા નથી, કારણ કે જરૂરી નથી કે દરેક ચીજ વસ્તુના ભાવમાં વધારો જ થાય. કોઈ ચીજ વસ્તુ એવી પણ હોય કે જેનો ભાવ ઘટી પણ શકે છે. એટલા માટે સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક તરીકે વ્યાખ્યાયિત કરીશું. હજુ બીજા સૂત્રો પણ આના જોવાના છે, જેની મદદથી આપણે આ 5 ગુણના દાખલા ગણવાના છે. પણ આ લેક્ચરમાં આપણે સૂચકાંક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો કે સૂચકાંક શું છે અને એના માટેનું એક આ સાદું સૂત્ર જોયું I = P1/P0 ગુણ્યા 100. જો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકનો અર્થ સમજ્યા પછી હવે 2 માર્કની થિયરીમાં આવો પ્રશ્ન પૂછી શકાય કે સૂચકાંક એટલે શું, તેના લક્ષણો જણાવો. તો સૂચકાંકની જરા વ્યાખ્યા ફરી એકવાર જોઈ લઈએ, પછી એના 4 લક્ષણો સમજીએ. કે કોઈ પણ વસ્તુની કિંમત કે ચલમાં કોઈ નિશ્ચિત સમયની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. વ્યાખ્યામાં આ શબ્દ ખાસ આવવો જોઈએ, સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. સૂચકાંકના લક્ષણોની વાત કરીએ તો વ્યાખ્યામાં જ આપણે કીધું છે કે સૂચકાંક એ એક સાપેક્ષ માપ છે. આ ઉપરાંત સૂચકાંક શોધ્યા પછી એની પાછળ કોઈ એકમ લખાતું નથી. એનો મતલબ કે તે એકમ રહિત માપ છે અથવા એકમથી સ્વતંત્ર છે એવું પણ લખી શકાય. નંબર 3, તે તુલનાત્મક આંક છે, એટલે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વસ્તુની કિંમતમાં સરખામણી કરી આપે છે, તુલના કરી આપે છે, ભાવ વધે છે કે ઘટે છે. તે એક ભારિત સરેરાશ માપ છે. અને 5મું લક્ષણ કે સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર એટલે કે પારાશીશી પણ કહે છે. દેશના અર્થતંત્રનું બેરોમીટર, જેમ બેરોમીટર એ વાતાવરણનું દબાણ માપે, એમાં થતી વધઘટનો અંદાજ મેળવે, એવી રીતે સૂચકાંક એ દેશના અર્થતંત્રમાં તથા ફેરફારોને માપવાનું કામ કરે છે, એની વધઘટનો અંદાજ આપે છે.
એટલે એક બેરોમીટર જેવું કામ આપતું હોવાથી સૂચકાંકને દેશના અર્થતંત્રની પારાશીશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બે ગુણની થિયરીમાં આ પ્રશ્ન પૂછી શકાય. સૂચકાંક એટલે શું અને તેના લક્ષણો જણાવો. સ્ટાર્ટ. જો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી વિભાગ F માં એક દાખલો 5 ગુણમાં પૂછાય છે. તો આ 5 ગુણના દાખલા ગણવા માટે જે સૂત્રોની આપણને જરૂર પડશે એની પહેલા વિગતે સમજ આપી દો, પછી આપણે દાખલા ઉપર જઈએ. તો વિભાગ F માં જે દાખલો પૂછાતો હોય છે સૂચકાંકનો, એમાં 3 આંકડા શાસ્ત્રીના નામ પરથી સૂચકાંક શોધવાના પૂછાય છે. જેમાં પહેલો છે લાસ્પેયરનો સૂચકાંક. સૂચકાંક માટેની સંજ્ઞા કેપિટલ I છે, લાસ્પેયર માટે L. માટે લાસ્પેયરના સૂચકાંકને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો I કેપિટલ કરી L થોડું સબસ્ક્રિપ્ટમાં લખવાનું છે, IL. જેનું સૂત્ર આ પ્રમાણે છે, સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર થયું લાસ્પેયરના સૂચકાંક માટે. બીજું સૂત્ર છે પાશેનો સૂચકાંક. જેની સંજ્ઞા IP. સૂત્ર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને ત્રીજું સૂત્ર ફિશરનો સૂચકાંક. જેનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. અથવા ફિશર માટે બીજું પણ એક સૂત્ર છે, IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 अपॉन सिग्मा P0 Q0 सिग्मा P1 Q1 अपॉन सिग्मा P0 Q1 गुણ્યા વર્ગમૂળની 12 100. આ બંને સૂત્રમાં ખાસ ડિફરન્સ છે, ધ્યાન આપજો. આ જે સૂત્ર લખ્યું છે IF = √IL * IP, એમાં ગુણ્યા 100 નથી, અને ઉપરના જે ત્રણેય સૂત્રો છે એમાં ગુણાકારમાં 100 મૂકેલા છે. હવે આ સૂત્ર એક નજરે આપણે એમ લાગે કે આમાં 1010 કેવી રીતે યાદ રાખવા, તો એ પણ સમજાવી દઉં. આ સૂત્રમાં જે 4 કેરેક્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં બે ભાવ છે, P0 અને P1. એ જ રીતે Q0 અને Q1 એને પણ સમજી લઈએ. અંગ્રેજી શબ્દો પ્રાઇસ એટલે કે ભાવ અને જથ્થો ઉત્પાદન એના માટેનો શબ્દ ક્વોન્ટિટી. માટે ભાવ માટે સંજ્ઞા P લીધેલી છે, જથ્થો અથવા ઉત્પાદન માટે ક્વોન્ટિટી. એની બાજુમાં જે 0 અને 1 લખેલા છે, જો આધાર વર્ષ હોય તો 0 અને ચાલુ વર્ષ હોય તો 1. એનો અર્થ કે P0 કોને ગણવું, તો અહીંયા 0 એટલે આધાર અને P એટલે ભાવ. તો P0 નો અર્થ થશે આધાર વર્ષનો ભાવ. એ જ રીતે 1 એટલે ચાલુ વર્ષ અને P એટલે કે પ્રાઇસ ભાવ, તો ચાલુ વર્ષનો ભાવ એટલે P1. Q ફોર ક્વોન્ટિટી, 0 એટલે આધાર, તો આધાર વર્ષનો જથ્થો, અથવા ઘણી જગ્યાએ ઉત્પાદન પણ લખેલું હશે અથવા વપરાશ પણ લખેલું હશે, ગમે તે શબ્દ વાપર્યો હોય, પણ આધાર વર્ષનો જથ્થો, વપરાશ કે ઉત્પાદન હોય તો Q0. અને એ જ રીતે Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, ઉત્પાદન કે વપરાશ. આ 4 શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ સૂત્રોમાં જે સિક્વન્સ છે એને પણ સરળતાથી યાદ રાખવા માટે એક સૂત્ર યાદ રાખજો, 10 0 0 11 0 1. હવે જુઓ, લાસ્પેયરનું સૂત્ર યાદ રાખવા માટે આજે તમે 10 0 0 લખ્યું છે એની આગળ P અને Q મૂકી દો, આગળ સિગ્મા, વચ્ચે ભાગાકાર ગુણ્યા 100. તો આ સૂત્ર તમારું બની જશે લાસ્પેયરના સૂચકાંક. સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100.
10 0 0 પછી જે 11 0 1 છે એમાં પણ એ રીતે P અને Q મૂકો, આગળ સિગ્મા મૂકો, ભાગાકાર ગુણ્યા 100. તો આ સૂત્ર તમારું પાસેનું બની જશે. પાસેનો સૂચકાંક. લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક એટલે ફિશર છે. માટે IF બરાબર √IL * IP. અને અથવા કરીને આનું આ સૂત્ર IL IP બંને અહીંયા ભેગા લખેલા છે. એટલે આ મૂળ 3 સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે. લાસ્પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરના સૂચકાંક.